सार्वजनिक एज्युकेशन सोसायटी इवनिंग कॉमर्स कॉलेज इवनिंग कॉमर्स कॉलेज ने शैक्षणिक वर्ष 2015-16 ની सांस्कृतिक અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એક ઝાંખી. બીજી ઓક્ટોબર 2015 ના રોજ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જૂન 2015 ના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં 100થી વધુ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના મિત્રો પણ જોડાયા હતા. એક ઝલક. અરુણા પર્વ નિમિત્તે સુરતની અંધજન શાળાની પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થિનીઓએ યોજ્યો હતો. 24 મે 2015 રોજ બૌદ્ધિક પ્રવૃત્તિ સમિતિ દ્વારા કોલેજના 3જા વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રોફેસર દર્શન ઠાકોરનો સ્ટોક માર્કેટ વિષય પર સેમિનાર યોજાયો હતો. જુલાઈ 2015 દરમિયાન મહેંદી હરીફાઈ પણ યોજાઈ અને કોલેજની યુવતીઓએ એક સાથે સમૂહમાં મહેંદી મૂકીને મજા માણી હતી. 20 અને 21 ઓગસ્ટ 2015 ના 2 દિવસનો કોલેજનો કલ્ચરલ ફેસ્ટિવલ સૌને માટે એક ઉત્સવ બની રહ્યો હતો. સપ્ટેમ્બર 2015 દરમિયાન કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. રંગોળી હરીફાઈ તેનું એક મુખ્ય આકર્ષણ હતું. કોલેજમાં વિવિધ પ્રકારની ક્રાફ્ટની હરીફાઈ પણ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડિસેમ્બરના રોજ આરટીઓના સહકારથી માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગ સલામતી માટે જાગૃત કરાયા હતા. આ હતી એક ઝલક ઇવનિંગ કોમર્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2015-16ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની.